શિરાચા કથાનો 5મો દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિવસે ગોવર્ધન પૂજા, ભક્તિભાવ અને ભવ્યતાનું અનોખું સંગમ. અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડ દ્વારા સર્વજનહિતાય સર્વજન સુખાયના ઉમદા હેતુસર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિવસે ગોવર્ધન પૂજાના પાવન પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીના મુખારવિંદથી શ્રીમદ ભાગવત કથાનો ભાવસભર આરંભ થયો હતો, જેમાં ઉપસ્થિત ભક્તજનોએ ભાવવિભોર થઈ કથાનો રસાસ્વાદ લીધો હતો. ગોવર્ધન પૂજાના પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણને વિશાળ અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોવર્ધન લીલાને દર્શાવતું ભાવસભર નાટકનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને જોઈ ભક્તોમાં આનંદ અને ઉત્સાહની લહેર પ્રસરી ગઈ હતી. આ શુભ અવસરે ખ્યાતનામ સાધુસંતો, મહંતો તેમજ વિવિધ સમાજના ધર્મગુરુઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં મોગલધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ બાપુ, પરમ પૂજ્ય આઈ શ્રી આશામા તથા પરમ પૂજ્ય શ્રી મૃદુલાબા ગણેશ રતાડિયા વાળાના પાવન દર્શનથી સમગ્ર શ્રોતા સમુદાય ભક્તિ વિભોર બની ગયો હતો. મોગલધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે અદાણી કંપની કચ્છમાં લાખો લોકોને રોજગાર આપી રહી છે, લોકોને રોજીરોટીનો આધાર પૂરો પાડી રહી છે તથા ગૌસેવા સહિત અનેક લોકહિતકારી કાર્યો કરી રહી છે. તેમણે અદાણી પોર્ટ્સને હાર્દિક આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે કંપની સતત પ્રગતિ કરે અને આવનારા સમયમાં પણ કચ્છની જનસેવામાં આ રીતે યોગદાન આપતી રહે. આ પ્રસંગે ઝરપરાના વીર શહીદ માણશી ગઢવીના માતૃશ્રી સુમાબાઈ રાજદે ગઢવીનું અમીબેન રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે ક્ષણ તમામ માટે ગૌરવભરી અને ભાવુક બની રહી હતી. આજની કથામાં કચ્છના રાપર વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી, કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગભાઈ કોરડિયા, કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા નલિયા, કચ્છના જાણીતા લોકગાયક શ્રી હરિભાઈ ગઢવી મોટા ભાડિયા, કચ્છ ચારણ સમાજના અગ્રણી શ્રી વિજયભાઈ ગઢવી, આહિર સમાજના અગ્રણી તથા શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી બાબુભાઈ હુંબલ સહિત અનેક સામાજિક, રાજકીય, ઔદ્યોગિક સંગઠનોના આગેવાનો, અધિકારીશ્રીઓ તેમજ વિવિધ સમાજો અને ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રીમદ ભાગવત કથાના શ્રોતા બન્યા હતા. શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિવસે ગોવર્ધન પૂજાના આ ભવ્ય અને દિવ્ય આયોજનથી સમગ્ર શિરાચા વિસ્તાર ભક્તિરસમાં સરોબર બની ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ.